તો મિત્રો બગદાણા ધામના આપણે બધા દર્શન કરી લીધા, બધા હેઠે ઉપર હાવ ઉપર જે દર્શન છે ને ત્યાંનું કેમેરા શૂટિંગની ના પાડી અમને કે ત્યાં નહીં, હેઠે તો પર કોઈ ના ન પાડી, હેઠે તો શૂટ કરી લીધું અમે. ઉપર ના પાડી તો અહીંયા લોસા છે ભાઈ, ત્યાં એકદમ દર્શન કરવા ને તો તમારે રૂબરૂ આવવું જોઈએ. નકર તમે છે ને કેવું કહે, મારો જૂનો બ્લોગ છે ને એમાં જોઈ લેજો, એમાં અમે શૂટ કરેલ છે. તો આપણે હું વસ્તુ જોયું ને એ મામા હું જોયું. બજરંગદાસ બાપા હિતરમની બંડી જોઈ, હા એમના જૂના વાસણો જોયા. બે પછી આ જે મંદિર છે એવું ને એવું બીજું મંદિર આપણે લાકડાનું નાનું અમથું બનાવેલું છે એ બધું જોયું. હા 3 એટલે ટૂંકમાં ઘણું બધું જોયું છે. હજી આપણે ઘણું બધું જોવાનું છે. આપણે થોડીક વાર બગડ નદીએ જવાનું છે. અને શું કહેવાય બાપા સીતારામની મોટર બસ હા બાપા સીતારામની આપણે ગાડી જોઈ. હા ગાડી જોઈ, જેમાં બજરંગદાસ બાપા ફરીને બગદાણાની હા એવડવી મિત્રો એવડવી સમજી જાજો તમે એવડવી. હવે આપણે અહીંયા ઘડીક બેસું, પછી આપણે જવાનું છે બગડ નદીએ. કેમ કહું તમે જાઓ ને બગડ નદીએ? હા બગડ નદીએ જાય. બંટીભાઈ તમે કાંઈ બોલતા નથી ભાઈ. બોલે જય માતાજી. હા જય માતાજી, બાપા સીતારામ કીધા. બોલાઈ ગયો. હાલો તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, બહુ મજા આવવાની છે. કેમ કે અહીંયા ઉપર શૂટ કરવા દઉં આમ આ રીતના કેમેરો રાખું ને તો બધાને એમ થાય. એટલે હું આમ સિમ્પલ આ રીતના શૂટ કરતો હતો બધી, એટલે હું કોણ શકે એનો થાય ને વાંધો ન આવે. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે પૂગી ગયા અમે બગડેશ્વર મહાદેવના મંદિરે. તમે જોઈ શકતા છો પાછળનો વ્યૂ મસ્ત મજાનો મસાલો ચડાવી દીધો તમે, સોડા બોડા પીધી તમે. ત્યાં તો કેમેરો ક્યાં કાઢવો, ગड्डी એટલી હતી ને. તમને હું અહીંયા દર્શન કરાવું મહાદેવના. આ લોકો કેમેરા મનાઈ નથી કહો તો ભાઈ, હા એ મનાઈ નથી. તો આ થોડું ઘણું તમને પાણી દેખાતું હોય, થોડું ઘણું બોલતો ને કઈ આગળ જો હું તમે અમે છે 1 કલાક કેટલી કલાક 1.5 કલાક ની હવા નેક્સ્ટ લેવલ. એ વરસાદ આવે છે ને કેમેરો ઓલો થઈ જાય બરોબર. તો મિત્રો બગડેશ્વર મહાદેવનું મંદિર છે, અહીંયા બગડ નદી જાય, તમને ખબર હોય તો હોય. પહેલાં આવ્યા હતા ને હા હુકાય હતું પાણી કેટલું જાય છે. હું તો વહેતું પાણી કહેવાય ને હે ગૌતમભાઈ, આ વહેતું પાણી કહેવાય ને. આ પાણી જાય શું કહેવાય? હા રોજ કેમ જાય આપણને ન કહ્યું ભાઈ એટલી બધી પાણી વહેતું કહેવાય, ઊભું પાણી. હા સ્થિર પાણી કહેવાય. બગડ નદી છે જો બીજી કાંઈ નથી ખબર. નાના છોકરા કેમ નાય જો ખાલી. તો મિત્રો બગડ નદી આવે ને વરસાદ આવી ગયો, બોલો શું કરવું. જેમો પડી ગયો અત્યારે થોડો ઘણો આવે જો ઊભો રહે એટલે રહી પાછા મંદિરે. મિત્રો મસ્ત મજાની બગદાણા ધામમાં આપણે પ્રસાદી લઈ લીધી ને હવે જવાનું છે કુંડલા, સીધો કુંડલા. 3 ધામ લીધા છે હે. હા બેક ટુ હોમ ઓન ધ વે ભાઈ. તું 10 પાછું ના પાછું હાશું કે 10 પાછું
એકચ્યુઅલીમાં કે ખોટી વાત છે ખોટી વાત છે બાપા સીતારામ લોટોભાઈ વરસાદ કેવો છે ભાઈ વરસાદ સારો તો હજી રોજ છે વરસાદ હજી. વરસાદ રોડ તમારે હાલ વરસાદ ભોગવો. આમાં ભાઈ આમાં કરો ગાભો માટે કરેલા શું કહેશું હે તો રમવામાં પાણી નીકળે પાણી ન નીકળે તો હવે છે ને કુંડલા જવાના છે કેમ કે હવે વરસાદ એકદમ અંધારો છે ખતરનાક ભાઈ તારે અઢી નક્કી નહીં તો ડાયરેક્ટ કુંડલા આપણે જાવીશું ઓન ધ વે બ્રેક મતલબ હોલ્ડ પાછું ત્યાં મળશું આપણે તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં બહુ મજા આવવાની છે આજનો બ્લોગ થોડોક લાંબો પડી જાય મેં શંકા છે એવી light has just come. We must never stop the way. Yeah. Birds chirping and I hear my name, grasping into a life. Life is happy, but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home, Savannah. We'll never be alone, Savannah. The beauty of the world, Savannah. Let's all take a walk, Savannah. તો મિત્રો બેડા ગામ છે અને અહીંયા આમ લોકેશન મસ્ત આમ તો તમે એક વાર બ્યુટીફુલ ઓ ભાઈ ભાઈ કાંઈ ઘટે નહીં બહુ મસ્ત લોકેશન છે ને ફોટા પડવા બહુ ઉભા છે આ બધા ફોટા પડે છે મેં કીધું ફોટા પડો હું સર એક બે ક્લિપ કાઢી લઉં મસ્ત મજાની ને એકદમ મજા આવે એવું છે નાયો નથી વાર ઊભા થઈ ગયા છે હવે તો ગાડી પાર્કિંગ કરી દીધી છે મિત્રો મારો વિચાર છે ઓલા પણ જવાનું તો ઓલા પણ મઢોળી દેખાય છે બાપા સીતારામ અહીંયાથી ત્યાં પાણી હાલે બહુ મસ્તનું તો ત્યાં કાંટો મારી આવે ફોટા પાડી લે થોડાક એટલે કોને ખબર બધા દાંત કાઢતા લોકો કોને શું થતું હોય નકરા દાંત જ કાઢતા હોય હવે આપણે આમ આટો મારતી પાણી બાણી મસ્તીનું છે અહીંયા ચોખ્ખું તાજું શીતળ જલ છે અહીંયા હું તો બોલી ગયો કેજો ખબર નહીં હું બોલી ગયો છું જલ એ તો કલ હે તો આજ તો પાણી દેખાય છે ચલો પેલા ફટાફટ જ્યાં પહોંચી જઈએ પછી મળીએ જય બાપા સીતારામ મિત્રો બાપા સીતારામ વાર વિખાઈ જશે મને ખબર છે બીક લાગે હોય ભાઈ બીવા થોડી ના હોય કઈ હાલો પછી પાછા ઓલા પણ જઈ આ તો તમને પાણી બતાવવા લેવો નહીં તો મિત્રો કેવું લોકેશન કેવું ખાલી એકવાર કમેન્ટ મારી દો લોકેશન કેવું આમ કાંઈ ઘટે નહીં મારા બધા શબ્દ નથી કહેવા માટે એવું લોકેશન છે તો બોલી છે ચારે બાજુ એવું ભાઈ હવે તમારા ફોટા પૂજા પડી જાય કે નહીં હવે હાલે કાળી ચોકલેટ ખા આ બગદાણાની પ્રસાદી છે આ કઈ છે બાપા બે રૂપિયા લે બેરી પાટા પણ 3 રૂપિયા આવવાના યાર કેમ આ ચોકલેટ લાવવાના ના ના પાંચ દન લો એ બધું સમજી લો ખાવાના દવા દેવા પડે ચોકલેટ કેટલા દો હું કામ પ્રસાદી છે એટલે તો લાય તારે દેવાના તો એટલે તો લઈ નથી ગાય હા ફોટો એક બે પાડો ભાઈ અમારા ફોટો તમે બધા પાડી લીધા ફોટા ભાઈ પાડી દેવી કુલદીપભાઈ તમને થઈ ના પડાય ખરી દો અધર આમથી હાલો હે ક્યાં હાલો ફોટા પડી જાય લાય હું આ બોવડીમાં ચડી જાઉં તાક મજા આવે મળતો એકદમ તારે હાલ અંદર ફોટો હવે મામા ફોટા પાડે ભાઈ અમારા ઈ જેવા તવાની ભાઈ 20 મામા થોડાક ફોટા બોટા પાડી લઈ પછી આપણે મળીએ તો ભાઈ ફોટા બોટા શૂટ થઈ ગયા છે હવે જવાનું છે સીધું ઓન ધ વે અહીંથી શું આમ તો મિત્રો અત્યારે ભંડા પૂગી ગયા છે અને ઝેર સા પીધી હતી મને ચામાં મજા ન આવે મૂળ કાંઈ સારું ઊંઘતું બનો પછી ત્યાં બ્લોગ બનાવ્યો જ નહીં કંટાળી જાય સા એ પી
પાર મૂડ ખરાબ થઈ ગયો. અહીંયા ચા આપણે વંડા પીવાની છે. ગૌતમ મને આંખે ન ખુશી. હે ગૌતમભાઈ આંખી થઈ ગયેલા ઝીણી ઝીણી તારી હાવ. મામા તને શું થાય છે કે પાપણ ખોલું તો દુખે આમ ભારે ભારે લાગે. શું લેવા ખોલશો હતી શું લેવા કલાક ખુલ્લી રહે કોણ ના પાડે. હવે સા લેવા સા ઠરી રહ્યા નકર. મને તને બંધન છે ભાઈ? તને બંધન થઈ ગયો છે? બંધન થઈ તો નહીં કરાવી દેવો તમે. હાલો તો ચા પી લે. ચા પીને ડાયરેક્ટ કુંડલા જવાનું છે. કુંડલા મળીએ. કુંડલા કેટલું અહીં આ કુંડ થતું હોય 28 25 27 થતું છે. 27 થાય ને ડાયરેક્ટ કુંડલા મળશું આપણે ચા પી લઈએ. તો મિત્રો અમે સાવર કુંડલા ભૂગી ગયા પાછા. વરસાદના બહુ હેરાન થયા છે. ઉકાઈ જાય કપડા. તો અહીં ખેલ દેવા દે બધે તારા એ. હવે લસ્સી આવી ગઈ છે આપણે. કેમ સાટા કેમ વાગતા મામા? એમને સાટા કેમ વાગતા હતા? મોઢા ઉપર વાંધો તો ક્યાં ભગવાન ગૌતમભાઈ વરસાદ કેવો હતો ભાઈ? વરસાદ સારો હતો રસ્તામાં. ભાઈ તમે વરસાદ કેવો હતો ભાઈ? વરસાદ તો નડ્યો થોડો ઘણો વરસાદ પણ કાંઈ વાંધો નહીં આપણે દર્શન થઈ આ એટલો ગયા. નથી નીકળ્યો અમને. એટલો નીડ્યો એને. હા બનતી લસ્સી કેવી છે ભાઈ? મસ્ત હો. વરસાદના પલ્લીને આવ્યો ને લસ્સી પી છે. હું ઘરે પૂગવાની વાત કરતો હતો. હજી આ ચાની વાત કરતો હતો. તું ચાની વાત કરતો હતો, ક્યાં જવું છે? મોવા રોડે. તો અહીંથી કે મવા ઘર અહીંયા છે અને મવાડે જવું પાછું એને. તો ડાયરેક્ટ ઘરે જ મળીએ. લસ્સી બહુ મસ્ત મજાની શું ભાઈ. તો ભાઈ ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા છીએ મસ્ત મજાના. હવે આ બધાને જવાનું છે ઘરે. હવે બંટીભાઈ આવજો. સાવન છે હવે. તમે ભટકાતા નહીં ભૂલથી નહીં અમને. તમે છે ને ક્યાંય હવે મને ક્યાંય બચાતા નહીં. આ ભાઈને કીધું વારે ઉપડે હલે ભાઈ તો સારી હારે વાતચીત જ નહીં. કીધું ઘરે હવે ગૌતમ ભાઈ હવે થાકી જાવ નાહી ધોઈને હવે પછી હાને નિરાતા ભેગા છે ફોન આપણે. ન કરતો હવે. તમારો નંબર બ્લોક લિસ્ટમાં રાખી દો. ડેટ જ તમારી. ચાલો હવે ઘરે જઈએ આપણે. તો મિત્રો રોતા દવકાબેન તોરણ ને એવું કરે છે. તો કેટલા વાગે સોમનાથથી આવ્યા હતા? 2:30 વાગે આવ્યા હતા. બા ક્યાં હું હતા? બાર મેં કીધું ત્યાં સુઈ જાય એમ. તો ભાઈ ધારાબેન આવ્યા છે રામગઢથી. તો એટલે આ રૂપિયામાં એમને રૂપિયામાં તમે કેટલું કરો? એ તો જો આ ટાંકવાનું પછી આ પેકિંગ કરવાનું રૂપિયા માટે મોંઘું પડે. ન લેવાય. જો રૂપિયામાં જો આ બધું શું કહેવાય હોય જોડે પોરવાનું ઓલું કરવાનું આ પેકિંગ કરવાનું આ રૂપિયામાં કેટલે માથાકૂટ લેવા જવાનું મેકવા જવાનું. કેમ તમને સોમનાથ કેવું લાગે છે? બહુ સરસ લાગે છે. કેટલા વાગે? 2:30 વાગે આવ્યા હતા. 2:30 વાગે આવ્યા હતા. મુકાભાઈ કોમામાં છે. મુકાભાઈ ચા પીવી તમારે? અમે લસ્સી પીને. ઓ ભાઈ ટાટી બેન ગરમ સાંદા પડ્યા છે. સોમનાથ થી આવી. શું લાવી? આ કેટલાનું? હા રાખવાનો તોડ નાખ્યું. નીકળી ગયું ત્યાં નોખો અલગ કરી નાખ્યો ત્યાં તૂટી ગયેલો તો મને ખબર નહોતી. અમે શિવલિંગ લેવા. ક્યાં શિવલિંગ? ક્યાં મૂક્યું? હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં જોઈ લેવું. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઈક કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.